હેલો દોસ્તો, નમસ્કાર. બાપોદરા બ્લોગમાં સર્વે શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત છે. તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. ને આજે તમને બતાવું છું આ કોરીખડા ગામનો ઇતિહાસ. જે આ આપણા હાથને સામે જે પાવરિયા છે, જે આ તમને બતાવું છું, આ પાવરિયા છે. એ પાવરિયાનો અનોખો ઇતિહાસ છે કે જે આપણા રાજા સાહેબ હતા પોરબંદરના, તેના હારે સંકળાયેલો છે. તો આ કોરીખડા ગામ છે, તેમનો ઇતિહાસ એવો છે કે તે આપણા જે રાજા સાહેબ હતા તેના માટે લડવા માટે તૈયાર થયેલા હતા. તો દોસ્તો, એ આપણા જે મેરલાડા હતા તેના હારે તે મેર અને રબારી બંને રાજાજી હારે લડવા માટે તૈયાર થયા હતા. અને તૈયાર થયા બાદ તેમને થોડો ટાઈમ ગયો એટલે રાજમહેલ બોલાવવામાં આવ્યા હતા. અને બોલાવી અને કહેવામાં આવ્યું હતું કે ભાઈ, તમે એક રાત પૂરતા જેટલા ગામ જે બાંધે એના બરાબર. આ રીતના રાણી સાહેબે મંજૂરી આપી હતી, હુકમ આપ્યો હતો અને કીધું હતું કે ભાઈ, તમે જેટલા ગામ બાંધો એટલા તમારા અને મેર બાંધે એટલા મેરના. તેમાં મેર આગળ આપણે મેરલાડા આગળ ઘોડા અને એવી બધી આખી સામગ્રી હતી. એટલે તેમને ઘણા ગામ બાંધ્યા હતા. અને આપણે કોરીખડા અને એક રાંઘાવાવ, એ બે ગામ રબારીએ બાંધ્યા હતા. અને આ રીતનો ઇતિહાસ આ કોરીખડા ગામનો છે. તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે કંઈ સાચું છે કે ખોટું છે, કે કંઈ નવું કંઈ છે, કે એમાં કંઈ ફરક છે. તો કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરીને કહેજો. પાછો એક નવો બ્લોગ લઈને આવીશ. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. તો હેલો દોસ્તો, આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર ને ગુરુ?